લિસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક ઉર્જા સપ્લાય પર તેની અસર જોવા મળી રહી છે। ખાસ કરીને એલએનજી ગેસની સપ્લાયમાં ખલેલ પહોંચતા ગુજરાતના મોટા ઔદ્યોગિક વિસ્તારોમાં ચિંતા ફેલાઈ છે। અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીના કેમિકલ અને ફાર્મા ઉદ્યોગો માટે ગુજરાત ગેસ કંપની દ્વારા આપવામાં આવતા ગેસ સપ્લાયમાં ઘટાડાની શક્યતા ઊભી થઈ છે। કંપની ઉદ્યોગોને ઈમેલ દ્વારા જાણ કરી છે કે એલએનજીની ઉપલબ્ધતા ઘટતા રજિસ્ટર ઉદ્યોગોને આપવામાં આવતો ગેસ પુરવઠો લગભગ 50% સુધી ઘટાડવામાં આવી શકે છે, જ્યારે નોન રજિસ્ટર એમએસએમઈ ઉદ્યોગોને ગેસનો વપરાશ બંધ કરવા સૂચના આપવામાં આવી છે। વધારાનો વપરાશ કરનારાઓને વધારાના ચાર્જ ચૂકવવા પડશે। હોર્મુઝ વિસ્તારમાં શિપિંગમાં અવરોધ સર્જાતા એલએનજી સપ્લાયમાં વિક્ષેપ આવ્યો છે, જેના કારણે કેમિકલ, ડાઇઝ અને અન્ય ગેસ આધારિત ઉદ્યોગોના ઉત્પાદન પર સીધી અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉત્પાદનમાં તો 100% અસર દેખાશે જ, પણ જોડે જોડે ગવર્મેન્ટના એક પ્રયાસો ચાલી રહ્યા છે। ગુજરાત ગવર્મેન્ટના એન્જિનિયરિંગમાં બી જે કટિંગ માટે જે ગેસ યુઝ થતો એલપીજી, એના ઉપર બી આની માઠી અસર થશે એવું દેખાઈ રહ્યું છે। અત્યારે જો કાપ મૂકવાનું ઓલરેડી ચાલુ થઈ ગયું છે, સામે ઓર્ડરો આવે પણ નહીં અને આવવાના હોય કારણ કે જવાનું જ નથી, જે કોઈ પડ્યા છે એ પણ જવાના નથી અને ક્રૂડ વધવાથી બધી જ કેમિકલ પ્રોડક્ટો ક્રૂડ આધારિત છે, બેન્ઝીન આધારિત, એટલે એના ભાવ પણ જબરજસ્ત વધી રહ્યા છે, એટલે નવા ઓર્ડર પણ નહીં મળે। ત્યારે ઉનાળો છે તો સૌર ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરીએ। કોમર્શિયલ ગેસની સંભવિત અછતથી હોસ્ટેલ મેસ ચલાવતા કોન્ટ્રાક્ટરોમાં ચિંતા વધી ગઈ છે। ગેસ સપ્લાય ઘટે અથવા અછત ઊભી થાય તો હોસ્ટેલોમાં ચાલતી મેસ સેવાઓ પર અસર થવાની શક્યતા છે। અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજની મેસમાં રોજના લગભગ 100 થી 150 વિદ્યાર્થીઓ જમતા હોય છે, ત્યારે દર મહિને અંદાજે 45 થી 50 ગેસ સિલિન્ડરનો વપરાશ થાય છે। જો કે સિલિન્ડર સપ્લાયમાં કાપ આવવાની આશંકાને ધ્યાનમાં રાખીને કોન્ટ્રાક્ટરે વિકલ્પ રૂપે ઓપરેશન ચૂલા શરૂ કર્યા છે અને ઇન્ડક્શનનો પણ ઓર્ડર આપવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓને જમવાની કોઈ ચિંતા ન રહે। ગેસની અછત સર્જાઈ છે, રેસ્ટોરન્ટ, હોટલો અને મેસ ચલાવતા લોકો પણ ચિંતામાં છે, પરંતુ આપણી સાથે છે નરેશભાઈ કે જેઓ એન્જિનિયરિંગ કોલેજમાં આવેલી મેસ ચલાવી રહ્યા છે। નરેશભાઈ, કેટલા વિદ્યાર્થીઓ રોજના જમતા હોય છે અને એક મંથમાં તમારે કેટલી સિલિન્ડરો યુઝ થતા હોય છે? આપણે 150 થી 200 છોકરાઓ પર ટાઈમ જમતા હોય છે અને એપ્રોક્સલી મહિનાના 45 થી 50 બાટલા અમારે જોતા હોય છે। અને અત્યારે તો હોળીની રજાઓ હતી એટલે ચાલતું હતું। અત્યારે આજથી સોમવારથી મંગળવારથી રનિંગ થઈ ગઈ છે કોલેજ ને અમે થોડો ઘણો સ્ટોક કરેલો હતો અને છતાં આગળથી આવી પ્રોબ્લેમ થઈ એટલે અમે આનું ઓપ્શન પણ ગોત્યું છે આ ચૂલા માટેનું, અને હવે આગળ આવું ને આવું ચાલશે તો અમારે બહુ તકલીફ પડવાની છે। તો અત્યારે તમે ઓપ્શનમાં શું આગે ચૂલો બનાવ્યો છે? ચૂલો બનાવ્યો છે અને અમે ઇલેક્ટ્રિક ઇન્ડક્શન પણ એપ્લાય કરી દીધું છે। જો કે મળી જશે તો ઠીક છે, કારણ કે એ લોકોને બી આગળ એટલી બધી માંગણી વધી ગઈ છે કે એ લોકો આવું કહે છે કે આપણે આગળનો જે ઓર્ડર છે એ પૂરો થશે પછી જ અમે આ કરી શકીશું, તમને આપી શકીશું। અત્યારે કેટલા આવે છે બોટલ? અત્યારે તો જેમ માંગીએ એક આપે, ક્યારેક ક્યારેક બે આપે એવું થાય, અને આને સિવાય અમે ઓપ્શન ગોત્યું એની પર અમે કરીને સ્ટુડન્ટને ખવડાવીએ છીએ હાલ પૂરતું તો। એટલે સ્ટુડન્ટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હાલ પૂરતું તો અત્યારે અમે આ ઓપ્શન ગોત્યો છે, એટલે આમ 4-5 દિવસ માટે રહેશે તો અમે ચલાવી લઈશું, બાકી લોંગ ટાઈમ માટે આની આ તકલીફ રહેશે તો સ્ટુડન્ટને અમારે બંનેને તકલીફ રહેવાની જ છે। બિલકુલ, કારણ કે 100 થી 150 વિદ્યાર્થીઓ છે તે જમવા માટે આવતા હોય છે, પરંતુ અત્યારે ઓપ્શન છે તે શોધી કાઢ્યો છે અને ઓપ્શનમાં આ ચૂલો છે તે તૈયાર કરવામાં આવ્યો છે કે ચૂલા ઉપર રસોઈ બનાવશે, સાથે જ ઇન્ડક્શનનો પણ ઓર્ડર આપ્યો છે, પણ ત્યાં પણ અત્યારે વેઇટિંગ ચાલી રહ્યું છે કે અત્યારે જે વિદ્યાર્થીઓ આવી રહ્યા છે 100 થી 150 વિદ્યાર્થીઓ છે તે જમવા માટે આવતા હોય છે, પરંતુ વિદ્યાર્થીઓએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અત્યારે મેસમાં છે તે રસોઈની કોઈ પ્રોબ્લેમ ના સર્જાય તે માટે અત્યારે ચૂલાનો યુઝ કરી રહ્યા છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો ખાડી દેશના યુદ્ધની સ્થિતિને લઈને ટેક્સટાઇલ ઉદ્યોગો પર પણ મોટી અસર થઈ રહી છે। ખાડી દેશથી આવતો જથ્થો રોકાતા હાલાકી થઈ રહી છે। ગેસની અછતને લઈને તૈયાર કપડાનું પ્રોસેસિંગની કંપનીઓ બંધ થઈ રહી છે, તો આ તરફ કોલસાનો જથ્થો પણ આગામી દિવસમાં પૂરો થશે। 18,000 કરોડ લોકોની રોજગારી પર તેની અસર થશે।
હાલમાં ઊભી થઈ સ્થિતિ જો ટેક્સટાઇલને અસર કરશે તો ટેક્સટાઇલ ઉદ્યોગને દરરોજ 2000 કરોડ રૂપિયાનું નુકસાન થશે. વિશ્વ સ્તરે જે પ્રકારે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ છે અને ગેસની અછત છે તેને લઈને સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને સૌથી મોટી અસર જોવા મળી રહી છે. આપણી સાથે ચેમ્બરના ઉપપ્રમુખ અશોકભાઈ જીરાવાલા છે. આપણે સીધા વાત કરીએ. અશોકભાઈ, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે તો આપ જોડાયેલા છો, શું સ્થિતિ છે? ગેસની વાત કરવા જઈએ તો 55,000 યુનિટોમાંથી 15,000 યુનિટો ગેસ સાથે જે ટ્વિસ્ટેડ યાન છે એ એને સીધી સ્ટીમ આપતા હોય છે ને એને લઈને એની અંદર સીધો અત્યારે કાળા બજાર દેખાઈ રહ્યું છે. બીજી બાજુ પ્રોસેસિંગની વાત કરીએ તો એની અંદર પણ કોલસો ખૂટી રહ્યો છે અને ક્યાંક એનાથી આધારિત સ્ટીમ જે હાલતા હતા એ પણ બંધ થવાના આરે છે. જો સરકાર આના ઉપર નિગરાની રાખશે તો હું માનું છું કે થોડા દિવસ ઓર આમાં રાહત મળશે. બાકી આવનારા દિવસોની અંદર જો યુદ્ધ લાંબુ ચાલે તો આ ઇન્ડસ્ટ્રીઝને બંધ કરવાનો વારો આવશે, એમાં કોઈ મત નથી. કરોડો રૂપિયાનું, હજારો કરોડનું નુકસાન થાય, કારણ કે એવી જ રીતે પ્રોસેસિંગ, ટ્રેડર્સ, યાન અને વીવર્સ, આ ચાર જે મણકાઓ છે એ તમામને માર પડવાનો છે. આ જે અસર છે તે હવે વર્તાવાની શરૂ થઈ છે અને ગુજરાતનો નહીં પણ સુરતનો સૌથી મોટો ટેક્સટાઇલ ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં રોજીરોટી કમાતા લોકોને અસર થશે અને દરરોજનું 2000 કરોડ રૂપિયા કરતાં વધુનું નુકસાનની ભીતિ આગામી સમયમાં જોવા મળશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. દક્ષિણ ગુજરાતમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછતના કારણે હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. ગેસ બચાવવા માટે અનેક હોટલોએ મેન્યુમાંથી ઇડલી, ઢોસા અને ઉત્તપા જેવી સ્ટીમ અને સ્લો કુકિંગ વાનગીઓ તાત્કાલિક હટાવવાનો નિર્ણય લીધો છે. સર્ધન ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને રેસ્ટોરન્ટ માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે. ગેસ સપ્લાયમાં ઘટાડો અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન પર અસર પડી રહી છે. તો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કમર્શિયલ ગેસ સિલિન્ડર માટે 10 થી 15 દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું છે. કુકિંગ પ્રોસેસ હોય છે, ડીપ ફ્રાઈંગ હોય છે, સ્ટીમ પ્રોસેસ છે, ઇડલી, ઢોસા, તે બધી વસ્તુઓ પર હમણાં મેનુ પરથી ટેમ્પરરી કાઢવાની ગાઈડલાઇન્સ આપવામાં આવી છે, જેથી કરીને જે હમણાં સપ્લાય છે તે અમે લાંબો ચલાવી શકીએ. गैस का कंजम्पशन कम हो गया. जहाँ पे गैस लेना है तो कम से कम कंजम्पशन हो तो सभी लोगों को मैक्सिमम पहुँच जाए. और जहाँ पे गैस के बाटले वहाँ तो आज से आउट ऑफ स्टॉक हो चुके थे. काफ़ी होटल ऐसे जो हाईवे में, सिटी में, जिनके गैस के बाटले पे चलो आज से बंद हो गए, तो उनके लिए बड़ी समस्या खड़ी हो रही है कि स्टाफ को खाना पीना कहाँ से खिलाएंगे. और गैस लाइन में मिनो शॉर्ट करने का रीजन यही है कि कंजम्पशन कम होगा तो मैक्सिमम लोगों तक गैस पहुँच जाए, ताकि हम लोग को सपोर्ट कर सके. तो एसोसिएशन का कहना है कि हम लोग गवर्नमेंट को सपोर्ट करें, मिनों को शॉर्ट करें, लोगों को कम से कम खाने में जो भी गेस्ट आ रहा है वो संतुष्ट हो जाए, तो कंजम्पशन कम होगा तो मैक्सिमम लोगों तक गैस लंबा चल सके हमारा. ભરૂચમાં કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની અછતના કારણે હોટેલ વ્યવસાય પર ગંભીર અસર પડી રહી છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર ગેસ સપ્લાય પર પડતા ગેસ કંપનીઓ દ્વારા કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય મર્યાદિત કરવામાં આવી છે, જેના કારણે હોટેલ સંચાલકોને બુકિંગ બાદ ગેસ સિલિન્ડર મેળવવા માટે લગભગ 15 દિવસ સુધી રાહ જોવી પડી રહી છે. મોટી હોટેલ્સમાં સીએનજી ગેસની સુવિધા હોવાના કારણે તેમનું કામકાજ ચાલુ છે, પરંતુ નાના અને મધ્યમ હોટલ સંપૂર્ણપણે એલપીજી પર નિર્ભર હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હોટેલ સંચાલકોએ સરકારને તાત્કાલિક ગેસની નિયમિત સપ્લાય સુનિશ્ચિત કરવાની માંગ કરી છે. બંધ કરીશું તો અમે હોટલવાળા કહી જઈશું ને એના કારણે અમારી હોટલમાં ચાલી રહેલું છે એ સસ્તી ડીશ વેચે છે એ ગરીબ માણસ ખાશે કઈ, અમારા નોકર ચાકરોને પગાર કઈ નીકળશે, માલ સામાનનો પૈસા કઈ નીકળશે. તો સરકારને એટલી વિનંતી છે કે કોમર્શિયલ બાટલા ચાલુ કરો તો તમારી મહેરબાની. અને એના કારણે અમે હોટલ ખાલી જાય. કેમ કે ગેસ સસ્તો મળશે તો જ અમને પોસાશે, ગેસ મોંઘો થશે તો અમે કઈ જઈશું. રાજકોટના ધોરાજીમાં જૂનાગઢ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવતી બોલેરો કારે ટ્રિપલ સવારી બાઇકને અડફેટે લીધી. ત્રણેય લોકો બાઇક પર ધોરાજી તરફ આવી રહ્યા હતા ત્યારે સામેથી આવતી બોલેરો કાર સાથે અથડામણ થતા અકસ્માત સર્જાયો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. અકસ્માત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો બોલેરો કારે અકસ્માત સર્જ્યો. ઘટનાના હચમચાવી દેતા સીસીટીવી સામે આવ્યા છે. આ ત્રણમાંથી એકની હાલત ગંભીર છે. મુનાફ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. મુનાફ, શું વધુ વિગત?
પૂર ઝડપે આવતી બોલેરો કાર ટ્રિપલ સવારી બાઇકને હડફેટે લીધા હતા અને હરિભાઈ લાલુભાઈ જીગાભાઈ પોતાનું બાઇક લઈ ધોળી તરફ આવી રહ્યા હતા ત્યારે સામેથી આવતી બોલેરો કાર ટક્કર મારતા સર્જાયો હતો અકસ્માત. તમામ સીસી ફૂટેજ